નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ભારત એ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતમાં અનેક લોકો અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ટીબી એટલે કે ક્ષય પણ એક એવી બીમારી છે જેનાથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે ટીબી અને તેના લક્ષણો અને તેના નિદાનની પદ્ધતિઓ એના વિશે જાણીએ. જામનગરમાં આપણી સાથે જોડાયા છે ઇન્ચાર્જ સિટી ટીબી ઓફિસર એવા ડોક્ટર પલક ગણાત્રા, જે આપણને ટીબીના અંગે માહિતી આપશે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ ટીબી કઈ રીતે થાય છે, ટીબી ના કેટલા પ્રકારો છે અને કઈ રીતે એ ફેલાઈ શકે છે? ક્ષય રોગ, જેને ટીબી કહીએ છીએ, ટ્યુબરક્લોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ, એ એક બેક્ટેરિયા માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસના કારણે થાય છે અને તે હવા દ્વારા ફેલાતો રોગ છે. ટ્યુબરક્લોસિસના બે જાતના મેઇન પ્રકાર છે. એક છે એક્સ્ટ્રા પલ્મનરી ટીબી, એટલે કે ફેફસા સિવાયના અન્ય આપણા કોઈ પણ શરીરના અંગ છે, અને પલ્મનરી જે મેઇન ફેફસા છે. તો પલ્મનરી ટીબી છે એ મેઇનલી હવા દ્વારા ફેલાય છે, જ્યારે એક્સ્ટ્રા પલ્મનરી છે અન્ય વગેરે બીજા કોઈ પણ જેમ કે બ્લડ છે અથવા તો આપણા જ લંગ્સમાંથી બહાર એફ્યુઝન થાય છે, એવી રીતે અલગ અલગ પદ્ધતિથી શરીરમાં ફેલાઈ શકે છે. આપણે એના નિદાન વિશે જોઈએ તો સૌથી પહેલા એનું ફર્સ્ટ માઇક્રોસ્કોપી એટલે કે સ્પુટમ માઇક્રોસ્કોપી ટેસ્ટ, એટલે કે માઇક્રોસ્કોપ દ્વારા એના ગળફાની તપાસ કરીએ અને જાણ થાય છે. હવે અત્યારે આપણા એના આરએનએ ડીએનએ સુધી પહોંચી, એટલે કે જીન એક્સપર્ટ ટ્રુનેટ અને સીબીનેટ મશીન દ્વારા પણ ટીબીની આપણે નિદાન કરી શકીએ છીએ. અને તે સિવાય આપણે ક્લિનિકલી ડાયગ્નોસ કરવા માટે એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ વગેરે પણ ટીબીની નિદાન કરવા માટે મદદરૂપ થાય છે. આ જે ટીબી નિદાન ની જે કઈ પદ્ધતિઓ છે, તો અત્યારે જામનગરમાં કઈ જગ્યાએ થાય છે, એના માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે અને ટીબી ના લક્ષણો શું છે? ટીબીના લક્ષણો ખાસ દરેક વ્યક્તિને જાણવા જરૂરી છે. 2 અઠવાડિયાથી વધારે કફ, સાંજે ઝીણો ઝીણો તાવ આવવો, વજનમાં ઘટાડો થવો અને નાઇટ સ્વેટ્સ એટલે કે રાત્રે પરસેવો વળવો, આ 4 સિમ્પટમ કોમ્પ્લેક્સ જે મેઇન લક્ષણો મૂળ છે એ ટીબીના લક્ષણો છે. આ સિવાય કોઈ પણ અન્ય અંગમાં ટીબી થાય છે તો વજનમાં ઘટાડો થવો, ભૂખ ના લાગવી, હંમેશા બેચેની રહેવી અથવા નબળાઈ લાગવી, આ પણ ટીબીના અન્ય આપણા શરીરના રોગ જ્યારે હોય છે અંગોમાં ત્યારે લક્ષણો તરીકે જણાય છે. આપણા જામનગર સિટી એટલે કે અર્બન એરિયામાં જોઈએ તો અમારા 12 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. તે બધા જ 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આપણે સ્પુટમ માઇક્રોસ્કોપીનો ટેસ્ટ એટલે કે ટીબીનો ફર્સ્ટ ટેસ્ટ બધા જ જગ્યા પર ઉપલબ્ધ છે. તે સિવાય દરેક આરોગ્ય કેન્દ્ર પરથી સ્પુટમ કલેક્શન ટ્રાન્સપોર્ટેશન કરી અને આપણે ટ્રુનેટ અને સીબીનેટ એટલે કે જીન એક્સપર્ટ ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. ટીબી ના દર્દીઓ માટે હાલ અત્યારે કઈ પ્રકારની સારવાર આપણે ત્યાં ઉપલબ્ધ છે અને સરકાર એમાં કઈ રીતે સહયોગ કરે છે? આપણે NTEP એટલે કે નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હાલમાં ચાલુ છે, જેના અંતર્ગત ટ્યુબરક્લોસિસનું એલિમિનેશન એટલે કે નિર્મૂલન કરવા માટેના રાષ્ટ્રીય કક્ષાએ આપણા પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં ટીબી નિદાન માટે અને એના જે પણ ટેસ્ટ છે એ તમામ ફ્રી ગવર્મેન્ટ આપને બધાને પ્રોવાઈડ કરે છે સરકારશ્રી. અને આપણા એના ટ્રીટમેન્ટ જે કહેવાય છે કે DSTB ડ્રગ સેન્સિટિવ ટીબી અને DRTB એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી, બંને જ ટ્રીટમેન્ટ તદ્દન વિનામૂલ્યે સરકારશ્રી દ્વારા દરેક ટીબીના દર્દીને આપવામાં આવે છે. આપણે ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબીના ક્ષયરોગ માટે સરકારશ્રી દ્વારા નિદાન, સારવાર એ સિવાય પણ આપણે ન્યુટ્રિશન સપોર્ટ એટલે કે ખાસ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર બનાવવામાં આવે છે, જે કોઈ પણ વોલન્ટિયર હોઈ શકે, જે મારા તમારી જેમ કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે અથવા કોઈ પણ કોર્પોરેટ સેક્ટર જે આપના CSR પ્રોજેક્ટ અંતર્ગત ટીબીના દર્દીઓને સપોર્ટ એટલે કે સમર્થન કરી શકે છે. એક સમર્થન છે કે એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવી. ટીબીના દર્દી માટે ખાસ પ્રોટીનયુક્ત આહાર લેવો એ બહુ એડવાઇઝેબલ હોય છે, તો એમને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તેના માટે ન્યુટ્રિશન કિટ. બીજું આપણે એ જાણવામાં પણ આવે છે કે ખાસ જે લો સોશિયો ઇકોનોમિક ક્લાસ લેબર વર્ગ છે, જે ઘણીવાર પોતાના માટે પૂરતું ન્યુટ્રિશન
આપી નથી શકતા એવા લોકોમાં ટીબી અને ક્ષય રોગ જોવો પણ ઘણો કોમન છે. અથવા જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જે HIV પેશન્ટ્સ છે, કે જે ડાયાબિટીક્સ લોંગ ટાઈમ છે, જેને લોંગ ટાઈમ કેન્સરની બીમારી છે, જેની પોતાની ઇમ્યુનિટી જ ડાઉન થઈ ગઈ હોય છે, એવા પેશન્ટ્સમાં આનો ક્ષય રોગ જોવા વધારે મળે છે. તો એમને ન્યુટ્રિશન સપોર્ટની ખૂબ જ જરૂર હોય છે. એના જ માટે આપણા પ્રાઇમ મિનિસ્ટરે સ્પેશિયલ આહવાન કરી અને નિક્ષય મિત્ર, નિક્ષય એટલે નિક્ષય, આપણે ક્ષયમાંથી નિક્ષય તરફ જવાનું છે, તો એના સપોર્ટ માટે નિક્ષય મિત્રને વેલકમ કરીએ છીએ. આ સિવાય નિક્ષય મિત્ર અમને વધારે મદદ કરી શકે છે. કોઈ પણ એક્સરે મશીન્સ છે, અથવા તો ટ્રુનેટ, સીબીનેટ મશીન, આવી રીતે કોઈ મશીનરી સપોર્ટથી પણ નિક્ષય મિત્ર બની શકે છે. અને થર્ડ, કોઈ પણ એનજીઓ કાઉન્સેલિંગ માટે વેલિંગ હોય કે જેમના વોલન્ટિયર્સ છે, એ ટીબીના પેશન્ટ્સને દત્તક લઈ તેમનું કાઉન્સેલિંગ કરે અને તેમની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી એ વચ્ચેથી ડિફોલ્ટ એટલે કે સારવાર છોડી ના દે તેમાં સપોર્ટ પણ કરી શકે છે. આવી 3 રીતે નિક્ષય મિત્રની ખાસ ભૂમિકા છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત. હાલ આપણે કેટલા દર્દીઓને અહીંયાથી અત્યારે પોષણ કીટ વિતરણ કરીએ છીએ, અને જે સારવાર છે એ કેટલો સમય ચાલે છે? ટીબી ક્ષય રોગની સારવાર જેમ આપણે આગળ વાત કરીએ એમ ડીએસટીબી એટલે કે ડ્રગ સેન્સિટિવ જે એની પ્રાઇમરી દવાઓ છે, એનાથી ટીબીની સારવાર 6 મંથ સુધી લે છે તો પેશન્ટ ટીબી મુક્ત થઈ શકે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં જેમાં ડ્રગ રેઝિસ્ટન્સ જોવા મળે છે, એટલે કોઈ પણ પ્રાઇમરી ડ્રગ જે છે, ફર્સ્ટ લાઇન ડ્રગ કહેવામાં આવે છે, એનાથી તમને રેઝિસ્ટન્સ હોય, જે સીબીનેટ મશીન દ્વારા ચેક થાય છે કે જે ડ્રગની તમને અસર નથી કરતું અથવા તમારા જે અંદર ચેપ લગાડેલા કીટાણુઓ છે એનાથી રેઝિસ્ટન્ટ છે, એવા કિસ્સાઓમાં આગળ એમડીઆર કે એક્સડીઆર કે મોનોએચ આવી રીતે ડીઆરટીબી એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્લોસિસની અલગ અલગ રેજીમેન્ટ છે, જેનું આશરે 18 થી 24 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલે છે. હાલમાં અત્યારે આપણે નિયરલી 1000 જેટલા ટીબીના દર્દીઓ દર વર્ષે સારવાર પર મૂકવામાં આવે છે અને સારવાર કમ્પ્લીટ કરે છે. એમાંથી ઘણા દર્દીઓ જે જરૂરમંદ છે, જેમને કન્સેન્ટ આપેલી છે, તેમને આપણા હાલના નિક્ષય મિત્ર ન્યારા એનર્જી દ્વારા આશરે 600 જેટલા પેશન્ટોને નિક્ષય કિટ એટલે કે ન્યુટ્રિશન કિટ આપણે આપી અને એમના પોષણમાં સહાયતા આપીએ છીએ. ખૂબ સરસ મજાની માહિતી આપે અમારા દર્શકોને ટીબી ને લગતી આપી છે. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે ટીબી મુક્ત ભારત, જેને આપણે ટૂંક જ સમયમાં પહોંચી વળીશું. તો ખબર ગુજરાત સાથે આપનો જોડાવા માટે ખૂબ ખૂબ આભાર.